દાહોદના ભીમકુંડ ખાતે અસ્થિઓ વિસર્જન કરવા આવેલા લોકો દ્વારા રસ્તો બનાવવા માંગ કરાઈ। દાહોદ જિલ્લાના ભીમકુંડ ખાતે અસ્થિ વિસર્જન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો લાંબા સમયથી માર્ગ સુવિધાની અછતનો સામનો કરી રહ્યા છે। ભીમકુંડ મહાકાળી નદીના તટ પર સ્થિત ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતું સ્થળ છે, જ્યાં ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક લોકો તેમના સ્વજનોની અસ્થિઓ વિસર્જન કરવા આવે છે। તેથી અહીં યોગ્ય માર્ગ સુવિધા ન હોવાને કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિક નાગરિકોને અસ્થિ વિસર્જન માટે આવતા લોકો દ્વારા સરકાર અને સ્થાનિક પ્રશાસનને માર્ગ સુવિધા સુધારવા માટે અનેક વખત વિનંતીઓ કરવામાં આવી છે। તેઓનું કહેવું છે કે ભીમકુંડ સુધી પહોંચવા માટેનો રસ્તો ખરાબ સ્થિતિમાં છે, જે વરસાદી મોસમમાં વધુ ખરાબ થઈ જાય છે અને આ પરિસ્થિતિ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જોખમી બની શકે છે। સુવિધાજનક માર્ગ ન હોવાને કારણે વડીલો અને શારીરિક રીતે અશક્ત લોકો માટે ભીમકુંડ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે। આથી સ્થાનિક નાગરિકો અને શ્રદ્ધાળુઓ સરકારને તાત્કાલિક પગલાં લેવા અને ભીમકુંડ સુધી સારો માર્ગ બનાવવાની માંગ કરી રહ્યા છે, જેથી આ પવિત્ર સ્થળે આવનાર લોકોને સુવિધા અને સુરક્ષા મળી રહે। ભીમકુંડનો માર્ગ સુવિધા સુધારવા માટે સરકાર અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોને સુવિધા અને સુરક્ષા મળી રહે અને આ પવિત્ર સ્થળનું મહત્વ જળવાઈ રહે। હવે મારે એટલું કહેવું છે, આપણું નામ ભાઈ દિલીપભાઈ અમરસિંહ જાત ભાભોર, ગામ વરમખેડા, ગામ ફળિયો, ગણાવા ફળિયો। મારે એમ કહેવું છે કે અમારે આ ભીમકુંડાની અંદર અમારા લોકો આદિવાસી ચારે બાજુના અમારા જે આદિવાસી છે, જે અમારા આદિવાસી લાગે એટલા ગામોના બધા અહીં આગળ જે અમારે કોઈ બી માણસ મરી ગયો હોય, નાનું છોકરું હોય કે મોટું હોય કે ડાહો હોય, ગમે એવું હોય, એ મય થઈ ગયું હોય, એના ફૂલું કાઢીને અમે લાવીએ અહીં આગળ। તો અમારે 5 વાગ્યાના અમે અહીં આગળ લાવીએ એટલે આ લોકોમાં અમારે છે ખાલી રસ્તાની બેમારી પડે છે। કોઈ ઢોલ લઈને આવે, અમે તો આદિવાસી કેમ કે ઢોલ લંગારાવાળા, એટલે અમે ઢોલ વાજવાવાળા ઢોલ વગાડીએ તો અમારે નાની મોટી પબ્લિક આવે। અને અમે તો કેવા કે અમારામાં શું ચાલે કે દારૂ ચાલે, આ ચાલે, તો થોડા કઈ ખાધેલા પીધેલા આવી જાય તો આ પથ્થરની અંદર કોઈ પડી જાય, વાગી જાય તો એ ઉપાંધી। તો અમારે અતરું નથી કે થોડું ઘણું અમારે આ સરકારને એટલું કેવું છે કે માતાથી મહેરબાનીથી કે અમને થોડો નાનો મોટો રસ્તો કાઢી આલે તો સારું કહેવાય, એમ મહેરબાની કહેવાય એમને કે આપણે સરકારને સહાય છે, નથી ચાહતા એવું નથી। અમે આદિવાસી તો બધાની મહેરબાનીથી અમે બધાને એમ કહીએ છીએ કે ભાઈ અમને થોડો નાનો રસ્તો કાઢી આપો તો સારું કહેવાય એમ।